નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં સફળતા મેળવી ધોરણ 11 કોમર્સ વાણિજ્ય પ્રવાહમાં પ્રવેશ લીધો એ બદલ હું આપને અભિનંદન આપું છું અને 11 કોમર્સમાં આપ સૌને આવકારતા આનંદની લાગણી અનુભવું છું. વિદ્યાર્થી મિત્રો, કોમર્સ એટલે જ વાણિજ્ય અને વાણિજ્ય એટલે જ BA અથવા BO. BA બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BO બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. એને આપણે OCM પણ કહીએ, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ. એ પણ આપણા વિષયનું નામ છે. આપણે ધોરણ 11 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં વાણિજ્ય વ્યવસ્થા વિશે ભણવાનું છે. અને આખા વાણિજ્યમાં તમે જુઓ કે કુલ 11 પ્રકરણ આપેલા છે અને આ 11 પ્રકરણ એ વાણિજ્ય વ્યવસ્થાને રિલેટેડ છે. એમાંનું પહેલું પ્રકરણ એટલે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. નેચર, પર્પઝ એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પહેલું પ્રકરણ એટલે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. હું પ્રકરણ શરૂ કરું તે પહેલાં થોડીક જનરલ ઇન્સ્ટ્રક્શન આપી દઉં તમને. તમારે અભ્યાસ કરતી વખતે તમારું પાઠ્યપુસ્તક અને પેન્સિલ સાથે રાખવાની છે. અહીંયા આ પ્રકરણમાં જ્યાં જ્યાં પરીક્ષાલક્ષી પ્રશ્ન હોય હું તમને સૂચના આપું ત્યાં તમારે અંડરલાઇન કરવાની રહેશે, નોંધ કરવાની રહેશે. બી વિભાગ, એ વિભાગ, સી વિભાગ કે ડી કે ઈ વિભાગ એ પ્રમાણે નોંધ કરવાની રહેશે. એટલે સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમે નોટેશન રાખો છો અને સાથે સાથે આ વિડીયોમાં પણ સ્ક્રીન દેખાય છે. જે પેજ આપણે ભણીએ છીએ એ પેજ અહીંયા મૂકેલું છે. તો આ એક કામ ખાસ કરવાનું. હવે આપણે શરૂ કરીએ. એનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોઈએ તો આજે આખા વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. આપણું શહેર હોય કે ગામ હોય, એમાં કુંભાર, લુહાર, વણકર, મોચી એ બધા જ આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે. અને આમેય દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈક ને કોઈક એક્ટિવિટી કરતા હોય છે. આ બધી જ પ્રવૃત્તિઓ એ આર્થિક પ્રવૃત્તિઓ છે. પછી શહેરી વિસ્તારમાં કારખાનાઓ હોય, ગ્રામીણ વિસ્તારમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ આપતા હોય. એનો ઉદ્દેશ્ય અર્થ ઉપાર્જનનો છે. ધંધો એ નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ પણ ધંધો કરીએ એનો મૂળભૂત હેતુ નફાનો છે. ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના જ પ્રકાર છે. આપણે આ પ્રકરણમાં આગળ જોઈશું. આર્થિક પ્રવૃત્તિના મુખ્યત્વે 3 પ્રકાર: ધંધો, રોજગાર અને વ્યવસાય. માનવીની જરૂરિયાતો સતત ને સતત વધતી જાય છે. આ જરૂરિયાતો સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિઓ કરવી પડે છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, અસીલવતી કોર્ટમાં વકીલ કેસ લડે અને ફી મેળવે, કામદાર કારખાનામાં કામ કરી અને વેતન મેળવે. આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો હેતુ શું છે? અર્થ ઉપાર્જનનો, કમાણીનો હેતુ છે. ઉદ્દેશ્ય એકમાત્ર કમાણીનો છે. અને એટલે જ આ બધી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો, આર્થિક પ્રવૃત્તિનો અર્થ ક્લિયર થાય છે. જુઓ, અર્થ ઉપાર્જનના હેતુથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ અથવા નાણાં કમાણીના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ. આ બંને આર્થિક પ્રવૃત્તિના અર્થમાં ચાલે. ઉદાહરણ કોઈ પણ આપણે મૂકી શકીએ. કોઈ પણ દાખલા તરીકે કોઈ વ્યક્તિ નોકરી કરે છે તો પણ આર્થિક પ્રવૃત્તિ, ધંધો કરે છે તો પણ આર્થિક પ્રવૃત્તિ, વ્યવસાયુ વ્યક્તિ છે તો પણ આર્થિક પ્રવૃત્તિ. હવે આ સિવાય
કેટલીક વ્યક્તિઓ સમાજમાં આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર આર્થિક પ્રવૃત્તિ કરે છે, કે જેમનો હેતુ કમાણીનો નથી છતાં પણ પ્રવૃત્તિ કરે છે. દાખલા તરીકે સમાજસેવક સમાજ સેવાના ઉદ્દેશ્યથી કામ કરે, કોઈ ડૉક્ટર સમાજ સેવાના ઉદ્દેશ્યથી પ્રેરાઈને મફત તબીબી સારવાર કરે, મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રીમાં આપે, તો એ બધી બિનઆર્થિક પ્રવૃત્તિ છે. અંડરલાઈન કરી રાખજો મિત્રો, બિનઆર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો આર્થિક ઉપાર્જનનો કોઈ હેતુ હોતો નથી, ઉદ્દેશ્ય હોતો નથી. તો આપણે અહીંયા બે અર્થ બન્યા, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિમાં જેનો હેતુ અર્થ ઉપાર્જનનો હોય અને બિનઆર્થિક પ્રવૃત્તિમાં જેનો હેતુ અર્થ ઉપાર્જનનો હોતો નથી. આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો આપણે આગળ જોઈશું. પહેલાં બંનેનો અર્થ અને બંને વચ્ચેનો તફાવત સમજી લઈએ, પછી કોમનલી થોડા ઉદાહરણો સહિત આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ ક્લિયર કરીશું. ચલો, હવે તમારા પુસ્તકના પહેલા પેજ ઉપર મુદ્દા નંબર 1.1 સ્ક્રીન ઉપર પણ દેખાય છે. ઇકોનોમિક એક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિ. અંડરલાઈન કરી રાખજો, આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ત્યાં સુધી અંડરલાઈન કરો. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. જીવન જીવવા માટે દરેક માનવીએ આજે પ્રવૃત્તિ તો કરવી જ પડે, જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતોને સંતોષી શકે. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, ફળદાયી, ફળ આપનારી. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષી પોતાના માટે આર્થિક લાભ મેળવે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યા છે, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, વણકર કાપડનું ઉત્પાદન કરે, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરે, અને આ લોકો જે વસ્તુઓનું સર્જન કરે છે એ વસ્તુઓ સમાજના અન્ય લોકોને એમની જરૂરિયાતો સંતોષવા માટે તે પૂરી પાડે છે. આજના આધુનિક યુગમાં આપણે એવું કહી શકીએ કે આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે એની વ્યાખ્યા, આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે વણકર કાપડનું ઉત્પાદન કરે, સુથાર ફર્નિચર બનાવે, ઉદાહરણ કોઈ પણ લઈ શકો. સરકારી કર્મચારી, એ બધા જ આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ છે. હવે વાત કરીએ બિનઆર્થિક પ્રવૃત્તિ, નોન ઇકોનોમિક એક્ટિવિટી. અંડરલાઈન કરજો પહેલી જ લીટીમાં. બિનઆર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર અથવા અર્થ ઉપાર્જનનો નથી હોતો. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પણ પ્રવૃત્તિઓ કરતા હોય છે. એવા કેટલાય વ્યક્તિઓ છે. દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ, સોશિયલ સર્વિસ, એ બિનઆર્થિક પ્રવૃત્તિ, કારણ કે એમાં કમાણીનો ઉદ્દેશ્ય નથી હોતો, અર્થ ઉપાર્જનનો ઉદ્દેશ્ય નથી હોતો. માતા દ્વારા પોતાના બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ, એમાં પણ કમાણીનો હેતુ નથી હોતો, વળતર મેળવવાનો ઉદ્દેશ્ય નથી હોતો. ત્યારબાદ કોમી એકતા માટે પ્રચાર કરતો કાર્યકર, એ પણ કશુંક મેળવવાની અપેક્ષા નથી રાખતો, અર્થ ઉપાર્જનની અપેક્ષા નથી રાખતો. ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારતો આવે તો એ સમયે જે અસરગ્રસ્તો છે એ લોકોની રાહત છાવણીમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિ, એ પણ બિનઆર્થિક છે. મિત્રો, એ લોકો પણ કંઈક મેળવવાની અપેક્ષા નથી રાખતા, પણ માનવ સેવા કરવાની અપેક્ષા રાખે છે. તમે જુઓ, આપણે કચ્છમાં જે ભૂકંપ આવેલો અંજાર ખાતે, એ ભૂકંપમાં આખા દેશમાંથી ઘણા બધા
સ્વયંસેવકો અને કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને સમાજ સેવાની પ્રવૃત્તિમાં જોડાયેલા હતા અને તમામ અસરગ્રસ્તોને રાહત છાવણીમાં રહીને મદદરૂપ થતા હતા. તો એ પણ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. અહીં બિનઆર્થિક પ્રવૃત્તિનું પ્રેરક બળ શું? કયું પ્રેરક બળ તમને બિનઆર્થિક પ્રવૃત્તિ કરવા માટે ઉત્તેજન આપે છે, પ્રેરણા આપે છે? તો એ છે દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ કે માનવ જીવનમાં આવતું પરિવર્તન. માનવીને એવું લાગે કે ભાઈ હવે કમાણી તો ખૂબ જ થઈ ગઈ છે, એનું મધ્યમ વર્ગમાંથી ઉચ્ચ ધનિક વર્ગમાં એ પહોંચી ગયો છે, ત્યારે હવે એ પોતે બિનઆર્થિક પ્રવૃત્તિઓ કરશે. વિશ્વના મોટા મોટા ધનિકો તમે જુઓ, બિલ ગેટ્સે પણ ગેટ્સ એન્ડ મિલિન્ડા ફાઉન્ડેશન શરૂ કર્યું છે અને વિશ્વમાં માનવ સેવાને પ્રાયોરિટી આપે છે. ઘણા બધા ધનિકો પણ હવે સમાજ સેવા અને માનસ સેવામાં જોડાયેલા છે અને બિનઆર્થિક પ્રવૃત્તિ કરે છે કે જેમાં કશું પણ મેળવવાની કોઈ અપેક્ષા હોતી નથી, અર્થ ઉપાર્જનની કોઈ અપેક્ષા હોતી નથી, નાણાકીય વળતરની પણ કોઈ જ અપેક્ષા નથી હોતી. તો વિદ્યાર્થી મિત્રો, આ તો હતી બિનઆર્થિક પ્રવૃત્તિ. તમે 2 અથવા 3 માર્ક્સ લખો. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. ત્યાં 2 અથવા 3 એવું લખી એમ લખવાનું અને C/D એવું લખી રાખવાનું. આ બધું પેન્સિલથી કરવાનું. એટલે જ્યારે પણ તમે પરીક્ષા સમયે પણ પાઠ્યપુસ્તક વાંચશો એટલે તમને અંદાજ આવી જશે કે આ C વિભાગમાં પૂછાયો છે, આ B વિભાગમાં, આ D વિભાગમાં, અને તમે આરામથી એ કન્ટેન્ટ તૈયાર કરી શકશો. એટલે પેન્સિલથી આ લખી રાખો. આપણે આ જ પ્રમાણે હોરિઝોન્ટલ ફોર્મમાં કોષ્ટક પાડીને તફાવત લખવાનો રહેશે. તો 1 by 1 આપણે ચેક કરીએ. પહેલો મુદ્દો હેતુ. પહેલું કોલમ આર્થિક પ્રવૃત્તિ અને બીજું કોલમ બિનઆર્થિક પ્રવૃત્તિ. હેતુ. આર્થિક લાભ મેળવવાનો હેતુ હોય છે, એટલે કે કમાણીનો હેતુ હોય છે, અર્થ ઉપાર્જનનો હેતુ હોય છે. શેમાં? આર્થિક પ્રવૃત્તિમાં. સામે સમાજ સેવા, માનવ સેવા કે દેશ સેવાનો હેતુ હોય છે બિનઆર્થિક પ્રવૃત્તિમાં. આપણે હમણાં જ અર્થમાં ભણી ગયા. બીજો મુદ્દો અપેક્ષા. શેની અપેક્ષા? નફો મેળવવાની, પગાર મેળવવાની, ફી મેળવવાની અથવા સંપત્તિનું મહત્તમીકરણ થાય એવી અપેક્ષા છે. આર્થિક પ્રવૃત્તિ કોઈ પણ વ્યક્તિ કરે એનો મૂળભૂત હેતુ કમાણીનો જ હોઈ શકે. હવે ધંધો કરતા હોય તો વળતર નફો મળે, રોજગાર એટલે કે નોકરી કરતા હોય તો વળતર પગાર મળે, અને વ્યવસાય હોય ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો વળતર સ્વરૂપે ફી મળે. સામે બિનઆર્થિક પ્રવૃત્તિમાં દેશ સેવા કે સમાજ સેવાની અપેક્ષા હોય છે. ત્રીજો મુદ્દો પ્રકાર. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો: ધંધો, વ્યવસાય અને રોજગાર. જ્યારે સામે બિનઆર્થિક પ્રવૃત્તિના કોઈ જ પ્રકાર હોતા નથી. તે તો બસ રાગ, દ્વેષ, ગુસ્સો, જુસ્સો, ઉત્સાહ, પ્રેમ, લાગણીથી પ્રેરાઈને થતી પ્રવૃત્તિ છે. એટલે એના કોઈ જ પ્રકારો નથી. ચોથો અને છેલ્લો મુદ્દો જોખમ અને અનિશ્ચિતતા. આર્થિક પ્રવૃત્તિઓમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. એટલે તમે ધંધો કરો તો કુદરતી અને માનવ સર્જિત જોખમ, તમે વ્યવસાય કરો તો વળતર મળવાની અનિશ્ચિતતાનું જોખમ, તમે રોજગાર કરો તો રોજગારી બંધ થવાનું જોખમ, નોકરી છૂટી જવાનું જોખમ. તો જોખમ અને અનિશ્ચિતતા આર્થિક પ્રવૃત્તિમાં રહેલા છે. બિનઆર્થિક પ્રવૃત્તિમાં કોઈ જ જોખમ કે અનિશ્ચિતતા હોતા નથી, કારણ કે વળતર મેળવવાની કોઈ અપેક્ષા જ નથી. માટે કોઈ જ અનિશ્ચિતતા કે જોખમ અહીંયા હોતા નથી. ચલો હવે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિના એક્ઝામ્પલ્સ, ઉદાહરણ જોઈએ. હું ઉદાહરણ બોલું છું, પછી આપણે ડિફાઇન કરીએ. દાખલા તરીકે
માતા પોતાના બાળકને ઉછેરે, બિનઆર્થિક પ્રવૃત્તિ. ચોરનું ચોરી કરવું, બિનઆર્થિક પ્રવૃત્તિ, કારણ કે ત્યાં કોઈ વિનિમય નથી થતો અને ચોરી કરવું એ સમાજમાં સ્વીકૃતિ નથી પામેલું. કઈ શ્રેષ્ઠ ચોરને વર્ષનો શ્રેષ્ઠ ચોર તરીકેનો રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ નથી મળતો, એટલે એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે, યાદ રાખજો. મોરારી બાપુની કથાનું પ્રવચન સાંભળવું બિનઆર્થિક પ્રવૃત્તિ છે. શાળામાં શિક્ષક નોકરી કરે, આર્થિક પ્રવૃત્તિ છે, પણ એ જ શિક્ષક પોતાના સંતાનને ભણાવે, બિનઆર્થિક પ્રવૃત્તિ છે. એવી જ રીતે નર્સ પોતાના પતિની સારવાર કરે, બિનઆર્થિક પ્રવૃત્તિ છે, પણ નર્સ દવાખાનામાં દર્દીની સારવાર કરે, આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે એને પગાર મળે છે. અને ત્યારબાદ એવા ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ કે જે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ મુખ્ય કેન્દ્ર બાબત જે છે એ છે કે અર્થ ઉપાર્જન હોવું એ આર્થિક અને અર્થ ઉપાર્જન કે કમાણીનો ઉદ્દેશ્ય ન હોવો એ બિનઆર્થિક. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સિવાય પણ બીજા ઘણા બધા ઉદાહરણો જાતે તારવી શકો અને અહીંયા આપણે પરીક્ષામાં પણ લખી શકીએ. દાખલા તરીકે બિન લાદેને અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો, બિનઆર્થિક, કારણ કે અમેરિકા પ્રત્યેનો એનો ગુસ્સો હતો, આતંકવાદી પ્રવૃત્તિ હતી. એ ટેરરિઝમ એક્ટિવિટીને સમાજમાં સ્વીકૃતિ કે માન્યતા મળતી નથી, એટલે એ બિનઆર્થિક પ્રવૃત્તિ. આમ તમારે આજના આ હોમવર્કમાં આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિનો અર્થ, તેના ઉદાહરણ અને આ તફાવત હોમવર્કમાં લખવાનો છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો પૈકીનો પહેલો પ્રકાર ધંધો એટલે શું તેના લક્ષણોની ચર્ચા કરીશું, જે 5 માર્કનો પ્રશ્ન છે અને પરીક્ષાલક્ષી છે. નમસ્કાર.